મિત્રો ત્રીજી સપ્ટેમ્બરમાં મોર્નિંગ શિફ્ટમાં જે પેપર લેવાયેલું એમાં પહેલા ભાગનું સોલ્યુશન કરીએ. પેપર એનાલિસિસ કરતાં જોઈ શકાય કે પહેલાં જે બે પેપર 2 સપ્ટેમ્બરમાં હતા એના કરતાં પણ એકદમ ઇઝી પ્રશ્ન પૂછાયેલા હતા. જે ખરું જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો ટાઈમ લિમિટમાં બધા પ્રશ્નો એટેન્ડ થઈ શકે એવા 1 કે 2 પ્રશ્નોને બાદ કરતાં લગભગ બધું ઇઝી જ હતું. તો શરૂઆત કરીએ. સંભાવનાનો પ્રશ્ન છે, એકદમ ઇઝી છે. રકમ લખતા વાર લાગશે, એનાથી પણ ઓછો સમય ગણતરીમાં લાગે એવું છે. પાસાની એક જોડને ઉછાળતા મળતો સરવાળો 4નો ગુણાંક છે તેમ આપેલ હોય ત્યારે પરિણામમાં ઓછામાં ઓછા એક પાસા પર 4 મળે તેની સંભાવના કેટલી? તો શરતી સંભાવનાનો એકદમ બેઝિક દાખલો આપણે NCERT કે ગુજરાત બોર્ડમાં સ્ટાર્ટિંગમાં જે ગણીએ છીએ તે. તો પહેલી ઘટના એવી છે, પાસાઓની એક જોડને ઉછાળતા મળતો સરવાળો કેટલો છે? 4. એ ઘટના એ લઈએ, તેની અંદર ઘટકો કેટલામાં છે? સરવાળો કેટલો મળે છે? 4. તો સરવાળો 4નો ગુણાંક છે. 4, 8, 12, 16 તો આવે નહીં, કેમ કે મેક્સિમમ 12 જ આવે. તો સરવાળો 4 હોય તેવા ઘટક લઈએ તો પહેલી લાઈનમાંથી 1, 3, બીજીમાંથી 2, 2, ત્રીજીમાંથી 3, 1. એનાથી આગળ આવશે નહીં. પછી સરવાળો કેટલો? 4નો ગુણાંક છે એટલે 8 હોઈ શકે. 8 માટે પહેલી લાઈનમાં કોઈ નહીં આવે, બીજી લાઈનમાં 2, 6, ત્રીજી લાઈનમાં 3, 5, ચોથી લાઈનમાં 4, 4, પાંચમી લાઈનમાં 5, 3. હંમેશા આ રીતે મૌખિક યાદ રાખો એટલે ક્યારેય તમારે 36 ઘટકો લિસ્ટેડ ન કરવા પડે. ત્યારબાદ સરવાળો કેટલો હોઈ શકે? 8. 8 આવી ગયો. 8 માટે 2, 6, 3, 5, 4, 6, છેલ્લો કોણ આવશે? 6 અને 2. અને ત્યારબાદ સરવાળો 4, 8 અથવા 12 હોય એવો એક ઘટક મળે છે, 6, 6. તો P ઓફ A કેટલી થઈ ગઈ? 9/36. કન્ડિશનલ પ્રોબેબિલિટી શોધો એટલે ક્યારે આ છેદ નહીં ઉડાડવાનો, ઓટોમેટિક ઉડવાનો હોય. બીજી ઘટના ત્યારે ઓછામાં ઓછા એક પાસા પર 4 હોય, ઓછામાં ઓછો એક 4 હોય, ત્યાંમાંથી જ જોઈ લેવાનો. ઓછામાં ઓછો એક 4 હોય તો 1 અથવા 1 થી વધારે 4 હોય તેવા ઘટકો B. એક વખત 4 હોય તેવા ઘટક કોણ થાય? તો જો 1, 4, 2, 4, 3, 4, ઓછામાં ઓછી એટલે 1 થી 1 થી વધારે વખત 5, 4 ને 6, 4. બીજું 4 ની લાઈનમાં લઈએ તો 4, 1, 4, 2, 4, 3, 4, 4 આવી ગયા છે. બીજી વખત નહીં લખાય. 4, 5 અને 4, 6. તો P ઓફ B કેટલા ઘટક મળ્યા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11/36. એ ઇન્ટરસેક્શન B, એ છેદ B માં ક્યાં ક્યાં ઘટક આવશે? તો ઇન્ટરસેક્શન B માં એક જ ઘટક આવે છે, 4, 4. બીજો તો કોઈ આવતો નથી. તો એ છેદ B માં કોણ ઘટક આવશે? 1, 4, 4. માટે P ઓફ A છેદ B કેટલા થઈ ગયા? 1/36. માટે માગેલી સંભાવના કોણ થાય? ચાલો, સરવાળો 4નો ગુણાંક છે તેમ આપેલ એટલે છેદમાં બનતી ઘટના A, ત્યારબાદ બનતી B. P ઓફ B/A તો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં કઈ બહુ ઉકાળવાનું નથી. P ઓફ A છેદ B છેદમાં P ઓફ A. P ઓફ A છેદ B 1/36 છેદમાં P ઓફ A 9/36 1/9. તો આન્સર થશે. જો આ તો આપણે પ્યોર થિયરિકલ એપ્રોચ કર્યો એટલા માટે, નહીતર દાખલો એક સ્ટેપમાં પતી જાય. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં નવું કંઈ નથી. પહેલી બનતી ઘટના એ નિદર્શાવકાશ લઈ લેવાનો બીજી ઘટના માટે, તો આ બધું નીકળી જાય. તમારે શું કહેવા માંગે? ધારો કે પહેલી બનતી ઘટના, આમાં બીજી ઘટના ફાઇન્ડ કરવાની, નવું કાંઈ નથી. બીજી ઘટના જ્યારે લઈશું ને તો જો આની અંદર કોઈ મળતું હોય તો ફાઇન્ડ કરવાનું થાય. તો આની અંદર ટોટલ કેટલા? 9 ઘટકો હતા. એમાંથી આપણે જરૂરી ઘટક કોણ મળ્યો? ઓછામાં ઓછો એક 4. તો 1/9 એક સ્ટેપમાં પતી જાય. એ રીતે થાય. આ તો આપણે પ્યોર થિયરિકલ એપ્રોચ ગયેલા એટલા માટે થયેલું. નહીતર કન્ડિશનલ પ્રોબેબિલિટી
એ પ્રોબેબિલિટી થાય, પણ પહેલી બનતી ઘટના એ નિદર્શાવકાશને નાનો કરી દે છે અને એ જ નિદર્શાવકાશ ઉપર બીજી ઘટના ડિફાઇન કરો એટલે તમને આવી બધી ઘટનામાં તો એક જ સ્ટેપમાં જવાબ મળી જાય. P of A 0.6 point B, P of B 0.4, P of C 0.5, P of B છેદ C બીટા, A યોગ B 0.8, A છેદ B 0.3, A છેદ B છેદ B 0.2, A યોગ B યોગ C આલ્ફા, આલ્ફાની રેન્જ 0.85 થી 0.95 તો બીટા. તો A B C A છેદ B છેદ C ત્રણેયનો છેદ ગણ ત્રણેયના યોગ ગણવાળું એક સૂત્ર છે. એમાંનું જ કોઈ વાપરાતું હોય, કેમ કે બધી કિંમતો વાપરવી પડશે. તો A B C આપ્યા છે, A યોગ B યોગ C આલ્ફા આપ્યા, A છેદ B છેદ C બીટા આપ્યા છે, A છેદ B આપ્યા, B છેદ C આપ્યા, A યોગ B પરથી A છેદ B મેળવીએ પેલા. પછી આપણે સૂત્ર વાપરીએ. P of A છેદ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A યોગ B છેદ તો યોગ બાદ કરવાના કેટલા થાય? 0.8. આ 0.2. હવે આપેલું છે કે P of A યોગ B યોગ C, આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે તે વાપરીએ. P of A પ્લસ P of B પ્લસ P of C પ્લસ P of ત્રણેય છેદગણની બાદબાકી માઇનસ P of A છેદ B, B છેદ C, A છેદ C માઇનસ માઇનસ પ્લસ P of A છેદ B છેદ C. બધી વેલ્યુ પુટ કરવા મળે એટલે હમણાં જવાબ આવી જશે. A યોગ B યોગ C આલ્ફા, P of A 0.6, P of B 0.4, P of C 0.5, P of A છેદ B 0.2, B છેદ C બીટા છે એ રેન્જ શોધવાની છે, અને A છેદ C 0.3 અને A છેદ B છેદ C 0.2. માટે આલ્ફા બરાબર કેટલા થાય? તો જો 6 ને 4 10 ને 5 15, 15 માંથી કેટલા જાય છે? 15 માંથી આ 5 3 જાય છે એટલે 12 એટલે 1.2 માઇનસ બીટા. માટે બીટા બરાબર 1.2 માઇનસ આલ્ફા. હવે જો આલ્ફાની રેન્જ આપી છે, આલ્ફાની રેન્જ કેટલી આપી છે? 0.85 થી 0.95. હવે એવું આપેલું છે કે 0.85 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આલ્ફા 0.95. આપણે માઇનસ આલ્ફાની જરૂર છે તો આ થશે માઇનસ, બધું કરું તો 0.95 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ આલ્ફા માઇનસ 0.85. તો 1.2 એડ કરી દો. 1.2 માઇનસ 0.95, 1.2 માઇનસ આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.2 માઇનસ. તો 1.2 માઇનસ 95, 95 100 અને 20 25 એટલે 0.25. આપણો આવી ગયો છે બીટા, જે ફાઇન્ડ કરવાનો હતો તે બીટા, અને 85 15 ને 20 35. તો બીટા બિલોંગ્સ ટુ 0.25 ટુ 0.35. એકદમ ઈઝી 11મા ધોરણનો કન્સેપ્ટ હતો. 12માની જે પ્રોબેબિલિટી વાપરી જ નથી, કેમ કે 11મામાં આ સૂત્ર આવી જાય તો આન્સર આવશે આપણો એ. મિત્રો 19મો દાખલો, એક વ્યક્તિ નિશાન તાકે છે કે તેની સંભાવના 1/10. તેણે ઓછામાં ઓછા કેટલા પ્રયત્ન કરવા જેથી નિશાન ઓછામાં ઓછી એક વખત તાકી શકે તેની સંભાવના 1/4 થી વધારે. ટેક્સ્ટમાં એક રકમ છે, બદલુલી પ્રયત્ન થી થાય, એમાં ફક્ત ન્યુમેરિકલ ફેરફાર કરેલો છે, એનસીઈઆરટીમાં છે. ધારો કે વ્યક્તિ એન પ્રયત્ન કરે છે, ઓછામાં ઓછા n પ્રયત્નો, એટલે કે એનથી વધારે, n કે તેથી વધારે પ્રયત્નો
કરે છે. હવે બર્નોલી પ્રયત્ન થાય, સફળતાની સંભાવના કેટલી? 1/10 હતી. નિશાનતા કહી શકાય તેને સફળતા કહીએ. તો નિષ્ફળતા 1 - 1/10 એ 9/10. માટે P ઓફ x = R. આપણો કન્સેપ્ટ હતો NCR P⁻R Q⁻n - R. તો NCR P એટલે 1/10 Q એટલે 9/10 n - R. આમાં હંમેશા ક્યારે પોઈન્ટમાં જવાબ નહીં લખવાનો અપૂર્ણાંક, કેમ કે આ સાદું રૂપ તમને સ્ટાન્ડર્ડ મળે. છેદમાં તો 10 જ થશે, n ઘાત, કેમ કે r ને n - r નીકળી જાય. અંશમાં 1 થશે, આ કેટલી થશે? 9/n - r. ઓછામાં ઓછી તો માગેલ સંભાવના ઓછામાં ઓછી એક સંભાવના એટલે 1 - એક પણ સંભાવના ન મળે તે થાય. ઓછામાં ઓછા કેટલા? પણ ઓછામાં ઓછી એક વખત, એક અથવા એકથી વધારે વખત તાકી શકે. તેની કરતાં એક વખત, બે વખત, 3 વખત એમ n વખતનો સરવાળો કરવો એની કરતાં ઉલટી વસ્તુ છે કે એકમાંથી વ્યક્તિ નિષ્ફળ જાય અથવા નિશાન તાકી ન શકે, વાત કરી દઈએ. અને આ કેટલા હોવા જોઈએ? > 1/4. અહીં મૂકી દઉં છું તો > 1/4. 1 - P of x0 NC0 9/n - 0 છેદમાં 10/n > 1/4. 1 - 9/10 n > 1/4. કેમ કે આ બંને n થશે, તો 9/10 n < 3/4 થશે. તો એની કિંમત કેટલી હોવી જોઈએ? હવે જો n બરાબર 1 મૂકો, બીજા અર્થમાં આ રીતે પણ થાય, અને તો 3/4 should be greater than 9/10. હવે n ની કિંમત 1 મૂકો તો 3/4 એ 9/10 કરતાં મોટા નો, 3/4 એટલે 0.75, આ 0.90. 2 મૂકું તો પણ ન થાય, n બરાબર 3 કે તેનાથી વધારે મૂકો તો થશે. માટે n should be greater than or equal to 3. કેમ કે 2 મૂકો એટલે 0.9 નો થશે 81, એ 0.75 એની કરતાં મોટા ન થાય. 3 મૂકો તો 729 થાય, 9 નો ઘન, ટૂંકમાં 9 ભાગ્યા 10 એટલે 0.9 જ છે. n બરાબર 3 મૂકો તો કેટલા થાય? 72.9, 0.75 એની કરતાં મોટા થાય. એની કરતાં, કેમ કે છેદ મોટો છે, જેમ ઘાત વધારશો ને એમ કિંમત નાની થશે. n ની કિંમત 3. માટે આપણે ઓછામાં ઓછી કિંમત માગેલી 3 અથવા 3 થી વધારે. આપણે કેટલા પ્રયત્નો કરવા જોઈએ? n. તો આન્સર આવશે 3. 7મો દાખલો. 3 સભ્યો ધરાવતા 2 કુટુંબો અને 4 સભ્યો ધરાવતા એક કુટુંબને એક કારમાં કુલ ખાલી જગ્યા રીતે બેસાડી શકાય, જેથી દરેક કુટુંબના સભ્યો એક સાથે જ આવે. એટલે કે 3 ફેમિલી છે, પરમ્યુટેશન કોમ્બિનેશનનો દાખલો થાય. એક ફેમિલી છે, ફેમિલી 1 કહીએ. ફેમિલી 1 માં 3 સભ્યો છે, એવા 2 કુટુંબ છે. એટલે ફેમિલી 2 માં પણ કેટલા સભ્યો છે? 3. અને ત્રીજી ફેમિલી છે, એમાં સભ્યો છે 4. હવે મારે એને એક આરમાં બેસાડવાના છે. ધારો કે કોઈ મૂવી જોઈને એક આરમાં બેસાડવાના છે, તો કુલ કેટલી રીતે બેસાડી શકું? તો એક કુટુંબના સભ્યો સાથે જ આવે. એટલે એવું છે કે કુટુંબના બધા સભ્યોનો મૂવી સાથે જ માણવું છે, કોઈ આગ વચ્ચે હોવું જોઈએ નહીં. તો 3 કુટુંબના સભ્યો છે, અને કુલ, તો સૌ પ્રથમ F1, F2, F3 ને ક્રમમાં ગોઠવવાના પ્રકાર.
અને કુલ ક્રમમાં કેટલી છે 3 વસ્તુને 3 આરમાં ગોઠવવાના પ્રકાર તો 3 ફેક્ટોરિયલ તો આવી ગયું. હવે 3 ફેક્ટોરિયલ આવી ગયું. ધારો કે આ રીતે આપણે એક ગોઠવણી આપણે વિચારીએ છીએ કે આ F1 હોય, F2 હોય ને F3. અહીંયા 3 સભ્યો છે, આ 3 સભ્યો છે ને આ 4 સભ્યો છે. તો આ 3 સભ્યો છે, ધારો કે આના 3 સભ્યો છે, આના 4 સભ્યો છે. હવે આ ક્રમમાં ગોઠવવાના 3 પ્રકાર તો આવી ગયા. આપણે એવું છે કે સાથે હોય, ધારો કે આ સભ્યોનો પાછો અંદરોઅંદરની ગોઠવણી આને વિચારવી પડે. ધારો કે મધર ફાધર ને સન હોય, આ તો એક ગોઠવણી, કદાચ મધર આ બાજુ અને ફાધર અહીંયા આવે, સન અહીંયા આવે ને તો આ ગોઠવણી વિચારવી પડે. તો કેટલી રીતે થશે? તો આને પણ 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય, અંદરોઅંદરની ગોઠવણી. આને પણ કેટલી રીતે ગોઠવી શકાય? આરમાં 3 ફેક્ટોરિયલ અને આ થશે 4 ફેક્ટોરિયલ. માટે કુટુંબોની અંદરોઅંદરની ગોઠવણીના પ્રકાર. કેટલા થશે? તો 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, એટલે અંદરોઅંદર ગોઠવણી થાય. તો કુલ પ્રકાર તો 3 ફેક્ટોરિયલ હતા, એની સાથે આવશે તો કુલ પ્રકાર થઈ ગયા. માટે કુલ પ્રકારો ત્રણ ફેક્ટોરિયલ ને અંદરોઅંદરની ગોઠવણી કેટલી? 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ. જવાબ ફેક્ટોરિયલમાં એક ઓલો સાદુરૂપ આપતા નથી. તો 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ, તો 3 ફેક્ટોરિયલ આવશે 3 ટાઈમ ક્યુબ 4 ફેક્ટોરિયલ. કેવો થશે જવાબ? સી. બીજો પ્રશ્ન, r બરાબર 0 થી 20, 15c 15 માઇનસ r છે 6. ટૂંકમાં સમેશનની વેલ્યુ કેટલી થાય? 51c7 પ્લસ 30c7, 50c7 માઇનસ 30c7, 51c7 માઇનસ 30c7 કે છે 8d. તો પેલા સમેશનનું એક્સપાન્શન કરીએ, શું કહેવા માંગે છે? તો આ સમેશન r ફ્રોમ 0 to 20 50r માઇનસ 6 ઇક્વલ ટુ, હવે r ની કિંમત 0 થી 20 સુધી મૂકી, જો 0 મૂકું તો પેલું પદ આવું થાય, 1 મૂકું તો 49 c6, 2 મૂકું તો 48 અપ ટુ છેલ્લું પદ લખી નાખીએ. r બરાબર 20 મૂકું તો કેટલા થાય? 30 c6. તો આ બધામાં છેલ્લેથી એક બે સ્ટેપ લખવાના જ આઈડિયા હોય. એનો આગળ કેટલું હોય? 31 c6. એની આગળ કેટલું હશે? તો આ બધા એટલા પદ થઈ ગયા. હવે જનરલી આવા બધા પદમાં સમેશનનો સરવાળો હોય ને તો આ ફોર્મ્યુલા વપરાતી હોય, ફિક્સ ફોર્મ્યુલા. NCR પ્લસ NC r પ્લસ 1 હોય તો n પ્લસ 1c r પ્લસ 1. 95% કેસમાં આ ફોર્મ્યુલા આવે. અને બીજું આપેલું છે, જો c r પ્લસ 1 ને એવું બધું આપેલું છે, તો NCR 30c6 પ્લસ 30c7 ઉમેરીને બાદ કરી દે તો અહીંથી મને ફોર્મ્યુલા મળશે. તો અમે શું કરું છું? 30c7 બધી જગ્યાએ છે એટલે કે બાદ કરવાનું અથવા ઉમેરવાનું હોય, તો એને પહેલાં બાદ કરું, ઉમેરીને પછી બાદ કરું છું. તો અહીંયા આ પદ તો હતું જ, 50c6 49c6 48c6 up to 32c6 31c6 પ્લસ 30c6. હવે એક પદ ઉમેરું છું કયું? 30c7. જે ઉમેર્યું તે બાદ કર્યું. તો હવે આગળ વધીએ આમાં. તો આ બંનેમાં આપણે પહેલી ફોર્મ્યુલા લાગુ પડશે. NCR પ્લસ NCR પ્લસ 1 તો n પ્લસ 1 CR પ્લસ 1. તો બાકીનું બધું સરખું, 15 C6
C6 plus 49 C6 plus 48 C6 up to 32 C6 31 C6 NCR n plus 1 CR plus 1 તો 30 હતા કેટલા થાય 31 C7 ના 13 C7 તો ઇઝ ઇટ ઇઝ. તો અગેન આ બંનેમાં ફોર્મ્યુલા લાગુ પડે NCR પ્લસ 1 n પ્લસ 1 CR પ્લસ 1 હજી એક સ્ટેપ લખીએ પછી જનરલાઇઝેશન કરીએ તો આ થશે 15 C6 પ્લસ 49 C6 પ્લસ 48 C6 અપ ટુ આ 32 6 લખીએ આ 31 હોય તો કેટલા થાય 32 C7 માઇનસ 30 C7 તો રહેશે. તો એક એક પદ વધતું જાય છે જો પછી આ બે ભેગા કરશું એટલે 32 ની જગ્યાએ 33 C7 તો નીચે સરખું જ રહેવાનું R પ્લસ 1 પછી 34 35 ને છેલ્લે 50 આવશે ને 49 ની જગ્યાએ 50 તો 50 ને એક કેટલા થશે આનું જનરલાઇઝેશન કરશો એટલે તમારે છેલ્લો જવાબ કેટલો આવશે 51 થશે કેમ કે આ 32 છે આ 32 ના કેટલા થાય 33 પછી 48 ના 49 ના 50 થશે તો 50 C7 ને 50 C6 એટલે કેટલા થાય 51 C7 થાય. તો અહીંયા સુધી સાદુરૂપ સક્સેસિવ રીતે કરીએ બધા સ્ટેપ કંઈ લખવાની જરૂર નથી તો કેટલા થાય 51 C7 માઇનસ 13 C7 એટલે જે અહીંયા ફોર્મ્યુલા લાગે અહીંયા લગાડી હવે અહીંયા લખશું એટલે 33 C7 થશે આગળ 34 C7 તો 49 માટે કેટલા આવશે 50 કેમ કે આ 32 હતા તો કેટલા આવ્યા હતા 33 તો 50 C7 આવશે 50 C6 તો 51 C7 અને 30 C7 તો હતા તો ઓપ્શન થશે આપણો સી. પણ યાદ રાખો કોમ્બિનેશન આવા પ્રશ્નમાં મેં તમને હમણાં લખેલું એક જ સૂત્ર વપરાશે એમાં લગભગ બીજું કોઈ સાદુરૂપ આવતું નથી. NCR plus 1 equal to n plus 1 CR plus